ભરૂચના જંબુસરમાં ચૂંટણી બાદ ભાજપના ઉમેદવારને હાર નથી પછી હારી ગયેલા ભાજપ ઉમેદવાર શકીલ મલેકની દાદાગીરી જોવા મળી છે। શકીલ મલેકે ગામ લોકોને ધમકી આપી છે, ગામમાં પાણી નહીં આવે ગંભીરતાથી નોંધ લેજો। શકીલે પોતાના મેસેજમાં લખ્યું, કાન ખોલીને સાંભળી લેજો। જંબુસરની કાવી 2 બેઠક પરથી શકીલ મલેકની હાર થઈ હતી। ખુલ્લી તલવાર સાથેનો ફોટો પણ મેસેજ સાથે શકીલ મલેકે વાયરલ કર્યો। તલવાર સાથેની ધમકી બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે। હારી ગયેલા શકીલ અને પિતા ખાલિદ સાથેનો ફોટો વાયરલ। લોકશાહીને પિતાની જાગીર સમજતા ઉમેદવારની આ લુખ્ખાગીરી સામે આવી છે। શું તમે કાયદો અને વ્યવસ્થાને માત્ર મજાક સમજો છો? શું તમને લાગે છે કે તલવાર સાથે ધમકી આપશો તો તમારું બધું ચાલી જશે? ચૂંટણી પંચ જોરદાર દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।